આજે આપણે એક બહુ જ ઊંડા સવાલની વાત કરવાના છીએ સ્વર્ગારોહણ મતલબ કે એક અનંત સર્વશક્તિમાન ભગવાને આખરે એક મનુષ્ય બનવાનું કેમ પસંદ કર્યું આ સવાલ સદીઓ જૂનો છે પણ ચાલો આજે એનો જવાબ સમજવાની કોશિશ કરીએ તો આખી વાતની શરૂઆત અહીંથી થાય છે જરા વિચારો એક બાજુ છે અનંત સર્જક અને બીજી બાજુ આપણે એટલે કે શાંત મર્યાદિત જીવ આ બેની વચ્ચે જે વિશાળ અંતર છે એને કઈ રીતે પૂરી શકાય આ જ તો એ મૂળભૂત કોયડો છે જેનો ઉકેલ આપણે આજે શોધવાના છીએ તો ચાલો પહેલા વિભાગમાં આપણે આ અંતરને જ બરાબર સમજીએ જીવ અને સર્જક વચ્ચેનું અંતર આ અંતર ખરેખર કેટલું મોટું છે એ સમજવા માટે આપણે જોવું પડશે કે આ બંને વાસ્તવિકતાઓ એકબીજાથી કેટલી જુદી છે સ્ક્રીન પર જુઓ આ તફાવત કેટલો સ્પષ્ટ છે સર્જક અનંત સમય અને જગ્યાથી પણ પરે અને જીવ એટલે કે આપણે મર્યાદિત સમય અને જગ્યામાં બંધાયેલા આપણી સમજ પણ સીમિત છે આ કોઈ નાનો સૂનો ફરક નથી હો આ તો એક મૂળભૂત એકદમ પાયાનો તફાવત છે હવે આ મોટા અંતરમાં એક બીજું તત્વ ઉમેરાય છે અને એ છે સ્વતંત્ર ઈચ્છાશક્તિ આ એક અદ્ભુત ભેટ છે ને પસંદગી કરવાની આઝાદી પણ આ જ ભેટ સાથે એક મોટું જોખમ પણ જોડાયેલું છે અને એ છે પાપની સંભાવના અને આના લીધે પેલી જે ખાઈ હતી ને એ ઓર ઊંડી બને છે તો હવે પરિસ્થિતિ શું છે એક બહુ મોટી સમસ્યા આ ઊંડી ખાઈને લીધે જીવ ક્યારેય સીધા સર્જકને જોઈ જાણી કે પ્રેમ કરી શકતા નથી તો પછી પેલી સ્વતંત્ર ઈચ્છાનો અર્થ શું રહ્યો આ તો એક એવી સમસ્યા છે જેનો ઉકેલ જ અશક્ય લાગે છે ખરું ને પણ શું ખરેખર કોઈ ઉકેલ છે અને અહીંથી આપણી વાત એકદમ રોમાંચક વળાંક લે છે ચાલો જોઈએ બીજો વિભાગ ભગવાન એક જીવ બને છે હા જે અંતર કોઈ પૂરી નહોતું શકતું એને જોડવા માટે એક એવો ઉકેલ આવે છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય અને એ ઉકેલ છે અવતાર જરા કલ્પના તો કરો એ અનંત અંતરને પૂરવા માટે ખુદ સર્જક પોતે જ એ મર્યાદિત દુનિયામાં આવે છે જે એમણે બનાવી છે એ પોતે એક જીવ બને છે જે અશક્ય લાગતું હતું એને શક્ય બનાવે છે આ શબ્દોમાં કેટલી તાકાત છે એ જુઓ જે આપણે સાંભળ્યું છે જે આપણે આપણી આંખોથી જોયું છે મતલબ કે ભગવાન હવે કોઈ કાલ્પનિક કે દૂરની વસ્તુ ન રહ્યા એ મૂર્ત બન્યા એકદમ વાસ્તવિક એમને જોઈ શકાતા હતા સાંભળી શકાતા હતા અરે સ્પર્શ પણ કરી શકાતો હતો તો હવે ત્રીજો વિભાગ પુરાવો કારણ કે માત્ર મનુષ્ય બનવું પૂરતું નહોતું આટલો મોટો દાવો કર્યો હોય તો એની સત્તાવાર સાબિતી પણ આપવી પડે બરાબર ને અને આ સાબિતી બે ખૂબ જ નાટકીય ઘટનાઓ દ્વારા મળી ક્રોસ અને પુનરુત્થાન આ જુઓ નમ્રતાની આનાથી મોટી કોઈ મિસાલ હોઈ શકે એ માત્ર મૃત્યુ નહોતું એ ક્રોસ પરનું મૃત્યુ હતું જે એ જમાનામાં શરમ અને અપમાનનું સૌથી મોટું પ્રતીક ગણાતું અને છતાં સંપૂર્ણ આજ્ઞાપાલન સાથે એનો સ્વીકાર કરવામાં આવ્યો અને એ સંપૂર્ણ આજ્ઞાપાલનનું પરિણામ શું આવ્યું ઉન્નતિ અહીં કારણ અને પરિણામ એકદમ સાફ દેખાય છે જેણે પોતાને સૌથી નમ્ર બનાવ્યા એમને જ સર્વોચ્ચ સ્થાન મળ્યું એવું નામ મળ્યું જે બીજા બધા જ નામોથી ઉપર છે નમ્રતા સીધી જ ઉન્નતિ તરફ લઈ ગઈ એટલે જ પુનરુત્થાન એ માત્ર કોઈ જાદુ કે ચમત્કાર નથી ના એ તો એક વૈશ્વિક ઘોષણા છે એક ઓફિશિયલ કન્ફર્મેશન ઈસુ કોણ છે એમનું મિશન શું છે અને સર્જકનો પ્રેમ અને ન્યાય કેટલો સંપૂર્ણ છે એની આખા બ્રહ્માંડ માટેની જાહેરાત છે ઓકે તો આ વૈશ્વિક સાબિતી પછી શું હવે આપણી વાત એના ક્લાઇમેક્સ પર પહોંચે છે ચોથો વિભાગ સિંહાસન પર વારસદાર ઈસુ હવે માત્ર પૃથ્વી પરના વિજેતા નથી પણ એમના હકના સ્થાને પાછા ફરે છે સ્વર્ગારોહણ પછી ઈસુને એમની સાચી પદવીઓ સત્તાવાર રીતે મળે છે એ માત્ર પાછા નથી જતા એમને સિંહાસન પર બિરાજમાન કરવામાં આવે છે હવે એ છે પ્રભુ ખ્રિસ્ત શાસક અને તારણહાર આ દરેક પદવીમાં સત્તા અને એક ચોક્કસ હેતુ છુપાયેલો છે અને સિંહાસન પર બેઠા પછી એમની ભૂમિકા હજી પણ વિસ્તરે છે હવે એ આખી સૃષ્ટિના હકદાર વારસદાર છે ભગવાન અને મનુષ્ય વચ્ચેના એકમાત્ર મધ્યસ્થી પણ એ જ છે અને અંતિમ ન્યાયનો માપદંડ પણ એ જ છે જેના આધારે દરેક વસ્તુનું મૂલ્યાંકન થશે જો સિંહાસનના જમણા હાથે બેસવું આ કોઈ સામાન્ય વાત નથી એ માત્ર એક જગ્યા નથી એ તો સર્વોચ્ચ સત્તા માન અને શક્તિનું પ્રતીક છે
એમની આખી યાત્રાનો આજ તો અંતિમ મુકામ છે, એની પરાકાષ્ઠા છે. સારું, તો આ બધી ઘટનાઓ આપણને ક્યાં લઈ જાય છે? એનો અંતિમ હેતુ શું છે? ચાલો હવે છેલ્લા વિભાગમાં આખી સૃષ્ટિની પરિપૂર્ણતાની વાત કરીએ. આ વૈશ્વિક કહાનીનો અંતિમ ધ્યેય શું છે એ જોઈએ. તો આ આખી યોજનાના અંતિમ સ્ટેપ્સ કંઈક આવા છે. ખ્રિસ્તે જે સાબિત કર્યું એના કારણે હવે બધું બરાબર કરવું શક્ય બન્યું છે. પહેલું પગલું સત્ય સાબિત થયું. બીજું પગલું જે કંઈ પણ ભગવાનની પ્રકૃતિથી વિપરીત છે એનો ન્યાય થાય છે અને એને દૂર કરી દેવામાં આવે છે. અને છેલ્લું ત્રીજું પગલું સૃષ્ટિ એના મૂળ હેતુને પામી લે છે, એટલે કે પાપનો નાશ થાય છે અને બધા જ જીવો સર્જક સાથે હંમેશ માટે સુમેળમાં રહે છે. અને આ અંતિમ લક્ષ્યને બરાબર સમજજો. આ વાત માત્ર પાપને માફ કરવાની નથી. ના, આ વાત પાપને જડ મૂળથી એના અસ્તિત્વમાંથી જ મિટાવી દેવાની છે. ભવિષ્યમાં પાપ થવાની જે શક્યતા છે એને જ હંમેશા માટે ખતમ કરી દેવાની છે. અને આનું પરિણામ શું આવશે? સંપૂર્ણ એકતા. સૃષ્ટિ અને સર્જક એક થઈ જાય છે. જેમ કહેવાયું છે, જેથી ભગવાન સર્વમાં સર્વસ્વ હોય. યાદ છે પેલી ખાઈ જેની વાતથી આપણે શરૂઆત કરી હતી? હવે એ હંમેશ માટે પૂરાઈ ગઈ છે. પણ આ બધું એક બહુ જ રસપ્રદ સવાલ ઊભો કરે છે. વિચારો કે એક એવી સંપૂર્ણ દુનિયા જ્યાં પાપ કરવું શક્ય જ નથી, ત્યાં પસંદગીનો અર્થ શું રહી જાય? જો ખોટું પસંદ કરવાની શક્યતા જ ન હોય તો શું આપણી સ્વતંત્ર ઈચ્છાનો મતલબ બદલાઈ જાય છે? આ એક એવો વિચાર છે જેની પર મનન કરવા જેવું છે.